खुद ही को कर बुलंद इतना कि खुदा तुझसे आकर पूछे कि बता तेरी रजा क्या है। જ્યાં મિત્રો સિને પ્રવેગની ટીમ આજે આવી ગઈ છે એક એવી ફિલ્મના કવરેજ પર કે જે ફિલ્મ બની છે જીવતા જાગતા માણસના જીવન કથા પર, જેણે તમામ સંઘર્ષોને વેઠી. પણ સાચો વિજેતા એ છે આ સંઘર્ષોમાંથી એક તક ઊભી કરી. ફૂટપાથથી લઈને પદ્મશ્રી સુધીની સફર. જેને પગ નથી એ પણ પગભર થઈ શકે છે. વિકલાંગોને મજાક નહીં બનાવો, એમને મહાન બનાવો. કનુ ટેલર જિંદાબાદ, કનુ ટેલર જિંદાબાદ. અને આ સફરમાં જેટલી તકલીફો પડી એના પરથી, જીવન પ્રયોગો, જીવન સંઘર્ષો પરથી જે ફિલ્મ બની છે. શું ભાવ લગાડ્યો મારી ઈમાનદારીનો. એના હાજર નાજર સાક્ષી એટલે કે આ ફિલ્મના કલાકારો, ટેકનિશિયનો, એ બધા સાથે આપણે આજે સિને પ્રવેગના એપિસોડમાં રૂબરૂ વાત કરીએ. આવો મળીએ કનુભાઈ ધ ગ્રેટ. સાહસ અને હિંમતથી ઉડીને દેખાય. આટલું મોટું વિશ્વ ને તમારા સિવાય કોઈ બીજો કનુ ટેલર ના થયો. કનુભાઈ, માનવ કોઈ દિવસ ગ્રેટ હોતો જ નથી. ગ્રેટ હોય છે એના સારા કર્મો. સિને પ્રવેગની ટીમ આવી ગઈ છે એમના કલાકારો સાથે રૂબરૂ વાત કરવા માટે. આપણે વાતનો દોર શરૂ કરીએ આ ફિલ્મમાં બહુ જૂના અને જાણીતા આપણા સૌના લોક લાડીલા એવા કલાકાર જેમને તમે સિરિયલમાં, સ્ટેજ પર, નાટકોમાં અને સિનેમામાં જોયા છે, સુનિલભાઈ વિશ્રાણી સાથે, જે આ ફિલ્મમાં કનુભાઈ ટેલરનો લીડ રોલ કરી રહ્યા છે. આવો એમની સાથે ચર્ચા કરીએ. મને અત્યાર સુધી ઘણી બધી ફિલ્મ્સમાં કોમેડી રોલ માટે ઓફર આવી, મેં કરી અને લોકોને મારું કામ ગમ્યું પણ છે, એમણે મને પ્રેમ પણ આપ્યો છે. અને આ ફિલ્મ કંઈક અલગ છે. એ છે ડૉક્ટર કનુભાઈ ટેલર, જેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. એમની જીવનના ઇન્સિડન્ટ્સ પરથી લીધેલી, એમના જીવન પરથી પ્રેરિત અને એક ફિક્શન સ્ટોરી સાથે મિક્સ કરેલી આ ફિલ્મ છે. અને એમાં કનુભાઈ ધ ગ્રેટ એટલે કનુભાઈ ટેલરનો રોલ હું કરી રહ્યો છું. કુદરતની કમાલ કે મારો ચહેરો અને કનુ બાપાનો ચહેરો 99% મળતો આવે છે. અરે ક્યાં વાત! અરે વાહ! તો એને તમે કેવી રીતે ધ્યાનમાં આવ્યા? એની એક વાત કહું કે અમારા જે રાઇટર ડિરેક્ટર છે ઇરશાદ, એમની પાસે આ કોન્સેપ્ટ આવ્યો. એમના એક મિત્ર ઉમેશભાઈ, એમણે કીધું કે હું કનુ બાપાથી બહુ નજીક છું અને એમણે ઘણું બધું મહાન કામ કર્યું છે. પોતે દિવ્યાંગ હોવા છતાં લગભગ 40,000 દિવ્યાંગ બાળકોને મોટા કર્યા છે. એમને રહેવાનું, ખાવાનું, પીવાનું બધું આપી. એમના અમુક બાળકો તો મોટા થઈને ઇન્સ્પેક્ટર, પોલીસ લેવલ, IAS લેવલ, એ લેવલ ઉપર પહોંચી ગયા છે, એન્જિનિયર્સ બની ગયા છે. તો એવી મહાન હસ્તી સાથે હું સંકળાયેલો છું અને મારી ઈચ્છા છે કે એમની જે જીવનગાથા છે એના પર ફિલ્મ બનવી જોઈએ. તો ઇરશાદભાઈ મળ્યા, એમની રિસર્ચ કર્યું, શરૂ કર્યું. અને જ્યારે પહેલી વખત એમનો ફોટો એમણે જોયો ને, તો સીધો એમના માઇન્ડમાં મારો ચહેરો દેખાયો. કારણ કે એમની સાથે મેં એમની લખેલી 6 ફિલ્મો મેં એઝ અ કોમેડી એક્ટર કરેલી છે. એટલે અને એમની જ લખેલી બીજી એક ફિલ્મના ફર્સ્ટ ડે ઓફ શૂટિંગ, મુહૂર્તના દિવસે એમણે મને કહ્યું કે આપણે જે પ્રોજેક્ટ કરી રહ્યા છે એ કનુભાઈ ધ ગ્રેટ નામ રાખ્યું છે અને હું તમને એક ફોટો મોકલાવું છે, જોજો. એટલે એમણે મને કનુ બાપાનો ફોટો મોકલાવ્યો. એમની ડોટર મને પપ્પા જ બોલાવે છે, મારા બીજા પપ્પા. વનરાજભાઈ સિસોદિયા સાથે આપણે વાત કરીએ. હાય વનરાજ. થેન્ક યુ. હેલો. અરે શું વાત છે, તમે હાલો નમસ્તે બધું કરશો તો હું કન્ફ્યુઝ થઈ જાય છે યાર. મને લાગે તમારી ફર્સ્ટ ફિલ્મ છે એઝ અ લીડ રોલ? નહીં, આના પહેલાં લગભગ 5 ફિલ્મ મેં એઝ એન એક્ટર કરી છે. ગ્રેટ. અને 2 ફિલ્મો છે જે ઓન ધ વે છે, રિલીઝ માટે તૈયાર છે. એક ગુજરાતી ને એક હિન્દી. તો પછી અત્યારે ડર નથી લાગતો કે મુંબઈની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એની અંદર લીડ રોલ કરીને તરત જ તમે પહેલી તો ગુજરાતી રિલીઝ થઈ રહી છે? હા, મને એક ફિલ્મ મળી જેનું નામ છે જિંદગી મુંબઈ. એના પછી જ્યારે મારી પાસે કનુભાઈ ધ ગ્રેટ અને એનો કોન્સેપ્ટ આવ્યો
ત્યારે એ પણ આમ એક એક્ટરને તો કેવું હોય કે લાઈક એક સારું પાત્ર મળવું જોઈએ, ભાષા બહુ ખાસ મેટર નથી. સો કનુભાઈ ગ્રેટ, ફિલ્મ પણ ગ્રેટ છે અને કોન્સેપ્ટ પણ ગ્રેટ છે. સો મને મજા આવી. તો વનરાજભાઈ, ઇરશાદભાઈ પર એઝ એન ડિરેક્ટર કઈ રીતે ભરોસો રાખ્યો તમે? આમ તો જનરલી ડિરેક્ટર રાખતા હોય છે એક્ટર પર ભરોસો કે એ સિલેક્ટ કરે, પણ સ્ક્રિપ્ટ એકવાર વાંચ્યા પછી મને લાગે એક્ટરની એક ફરજ બની જાય છે કે કેટલું ડિરેક્ટર સુધી પહોંચે, એના માનસપટ સુધી પહોંચી શકે એમ. એટલે મને એવું લાગે છે કે ફિલ્મની અંદર ખાલી એક્ટર અને એક્ટ્રેસની કેમેસ્ટ્રી મળવી જરૂરી નથી. ડિરેક્ટર, એક્ટર, ડીઓપી એક્ટર, આ લોકોની પણ કેમેસ્ટ્રી મળવી ખૂબ જરૂરી છે. સો ઘણી વખત આ ખૂબ જરૂરી છે કે તમારો ડિરેક્ટર તમારી પાસે શું અપેક્ષા રાખે, કારણ કે એક કલાકાર તરીકે તમે ડાયલોગ વાંચો, એની સિચ્યુએશનને સમજો અને એને તમે ન્યાય આપવાનો પ્રયત્ન કરો, કારણ કે દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે. એક ડાયલોગને તમે 10 રીતે બોલી શકો છો, પણ તમારા ડિરેક્ટરને શું જોઈએ છે, વાર્તાને શું જોઈએ છે, આ બધી વસ્તુને તમે જ્યારે સમજી જાઓ, એના મનને સમજી જાઓ, તો ઘણું બધું કામ આસાન થઈ જાય. તો આના માટે તમે વર્કશોપ્સ કરી છે? આના માટે તમે કોઈ એડી રહી ચૂક્યા છો? આના કોઈ વર્કશોપ નથી કર્યા. ઇવન આ ફિલ્મ ચાલુ થતાં પહેલાં પણ અમે કોઈ વર્કશોપ નથી કર્યા. ડાયરેક્ટ એને શૂટ ચાલુ કર્યું અને પરફોર્મન્સ કર્યું. ઓકે. એકચ્યુઅલી આ ફિલ્મના પ્રોડક્શન સાથે પણ હું જોડાયેલો છું. મારું પણ પોતાનું બેનર છે. રુદ્ર મોશન ફિલ્મ્સની દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. એઝ એ પ્રોડ્યુસર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ છે, એમનું પોતાનું બેનર છે. અને સાથે સાથે પ્રેઝન્ટમાં મારું પણ વનરાજ સિસોદિયા બેનર પણ છે. તો જ્યારે શૂટ હતું, કારણ કે આમાં બેવડી ભૂમિકા હતી મારી, એક એક્ટર તરીકે પણ ખરી. જ્યારે એક્ટર તરીકેનું કામ પતે ત્યારે પ્રોડક્શન તરફ ધ્યાન આપવું. તો આ ડિસ્ટર્બિંગ નહોતું તમારા માટે પ્રોસેસ? કારણ કે વાઇલ ટેક કદાચ એક નાનકડું મેડિટેશન હોય છે એક્ટર માટે, એક્શન કીધા પછી અને કટ સુધીમાં, તો ત્યારે તમને પાછળ ચાલતી એક્ટિવિટીઝમાં ડિસ્ટર્બન્સ? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ 2 ડિપાર્ટમેન્ટમાં એકસાથે કામ કરવું એ બહુ ટફ છે, રાઈટ? ત્યારે તકલીફ થઈ જાય, પણ ભગવાનની કૃપાથી મને વાંધો આવ્યો નથી. સ્વિચ ઓન સ્વિચ ઓફ થઈ હા, સ્વિચ ઓન ઓફ થયા જ કર્યું. અને આ ફિલ્મમાં એઝ અ પ્રોડ્યુસર તમારી વાત કરું કે તમારું બેનર ઇન્વોલ્વ હતું, તો તમને જરાય કે એવું ન લાગ્યું કે થોડી આર્ટ ફિલ્મ થઈ રહી છે, થોડી ઓફબીટ થઈ રહી છે, એવામાં કે જ્યાં હજી તો ગુજરાતી ફિલ્મોનો સિનેરિયો ડેવલપ થઈ રહ્યો છે, રાઈટ? તો આ કઈ રીતે ચાલશે? અને ઘણા બધા પ્રોડ્યુસરને અમે લોકો મળ્યા, હું ને ઇરશાદભાઈ, કે આવી એક ફિલ્મ છે અમે લોકો કરવા માંગીએ છીએ. કારણ કે હેતુ એવો હતો કે જે રીતનો કોન્સેપ્ટ છે, એક સમાજને સારો મેસેજ આપી શકાય એમ છે, અને સમાજને કનુભાઈ કોણ છે એવી ઓળખ આપી અને બીજા કનુભાઈ જેવા 10 કનુભાઈ સમાજમાં પેદા થાય એવા આપણા હેતુ હતા. પણ કોઈ પ્રોડ્યુસરે હા નહીં પાડી. આપે જેમ સવાલ કર્યો એમ બધા લોકો એક જ સવાલ કરતા હતા અમને કે આની રિકવરી શું, આ ઓફબીટ સબ્જેક્ટ છે, આને કોણ જોવા જશે, આ તો ડોક્યુમેન્ટરી લાગશે. કોઈએ અમને સાંભળ્યા નહીં. એ સબ્જેક્ટ જ્યારે મહેન્દ્રસિંહજી પરમાર સાહેબે સાંભળ્યો અને ત્યાં ગયા પછી મહેન્દ્રસિંહજીને એવું લાગ્યું કે યાર, આ માણસે એની જિંદગીના 40 વર્ષ દિવ્યાંગોની સેવા માટે આપ્યા છે અને આટલું મોટું કામ કર્યું છે, તો પછી એમના ઉપર જો 2 કલાકની ફિલ્મ બનાવી હોય તો મને એવું લાગે છે કે મારે એ કામ પહેલું કરવું જોઈએ, કારણ કે આટલું મોટું કામ મારાથી હવે થાય એવું નથી. તો એટલીસ્ટ હું આ તો કરી શકું કે 2 કલાકની ફિલ્મ બનાવી અને એમણે જે કરેલું કામ છે એ સમાજ સામે મૂકી શકું. તો એ બહુ માણસને જે પૈસા ખર્ચીને અહીંયા આવવાનું છે, એના માટે કેટલી રસપ્રદ રહેશે આ ફિલ્મ? જે રાઇટર ડિરેક્ટર છે ઇરશાદભાઈ, એમણે એક પહેલેથી નક્કી કરેલું કે બાયોપિક કે ડોક્યુમેન્ટરી જેવું નથી બનાવવાનું. એને અત્યારનું જે ઓડિયન્સ છે એ લોકોને કંઈક નવું જોઈતું છે, એન્ટરટેનમેન્ટ જોઈતું હોય છે. તો એમણે આ ફિલ્મની અંદર એક ફિક્શન કેરેક્ટર વનરાજ સિસોદિયા જે પ્લે કરે છે, એક સુપરસ્ટાર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, કનુ બાપા સાથે રહીને એમનું જીવનની એ પણ ચોપડી વાંચીને આખું એનું કેરેક્ટર બદલાઈ જશે. હવે એ કેરેક્ટર થ્રુ કનુ બાપાનું જે ફ્લેશબેક છે બધું એમાં બહાર આવે છે. એટલે એ આખી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બનાવી, રોમેન્સ, એ લોકો બેઉનું રોમેન્સ પાસ્ટમાં. પછી કનુ બાપા જ્યારે યંગ હતા, એ યંગ કનુ બાપાનો રોલ ઓજસ રાવલ કરે છે. યા, હી ઇઝ ટુ ગુડ. અને એ પણ એ રોલ એમાં ઉતરી ગયો છે એકદમ. તો એ અને એમના વાઈફ, કનુ બાપાના વાઈફ હંસાભા, એમનું એક નાનકડું એક પ્રપોઝલ, જે લગ્નનું પ્રપોઝલ, લગ્નની એમાં એક સોંગ લીધું છે, ટેલિફોન રિંગ. ફોન ઉપર પ્રપોઝ કરીને લગ્ન માટે મનાવેલા, તો એ આખું ટેલિફોન રિંગ વાગી રહે એ કરીને એક આખું ગીત લઈ, એટલે એ છે. એક ગણપતિ સોંગ છે, ગરબો છે, અને એ લોકોનો લવ સોંગ છે, કોર્ટ ડ્રામા છે, થ્રિલ છે. એટલે ઓવરઓલ એક આખું પેકેજ બનાવી લીધું કે જે લોકોને ઇન્ટરેસ્ટિંગ જકડીને રાખે છે છેલ્લે સુધી, કે શું એને સજા મળશે ફાઇનલી, શું કાવતરા છે, જેમ નોર્મલ ફિલ્મમાં જે કાવતરા થતા હોય એવા કાવતરા છે. એટલે લોકોને ઇન્ટરેસ્ટિંગ જ રહેશે, પકડીને રાખશે. ડ્રામા છે, બધું. અને એની વચ્ચે મોટિવેશનલ સિચ્યુએશન્સ છે, જ્યાં
કનુબાપાના ફ્લેશબેકના સીન, કનુબાપાના પોતાના સીન, પ્રેઝન્ટમાં સીન, અને એનાથી લોકોને મોટિવેશન પણ મળશે. ખાસ કરીને યંગસ્ટર્સને આ ફિલ્મ જોવા જેવી છે, કારણ કે આજકાલ શું થાય છે, જરાક નાની નાની વાતમાં એ લોકો હતાશ થઈ જાય છે, સુસાઇડ સુધી. ઘરમાં કંઈ ફાવ્યું નહીં, મોબાઈલ ન અપાવ્યો પેરેન્ટ્સે તો હું સુસાઇડ નથી, ઘરમાંથી ભાગી જઈશ, નાની નાની વાતમાં આ થતું હોય છે. તો આ ફિલ્મમાં જોવા મળશે કે દિવ્યાંગ હોવા છતાં કનુબાપા બીજા માટે આટલું બધું કરી શકતા હોય, અને એ લોકોને જો મોટિવેશન આપી શકતા હોય તો આપણી પાસે તો બધું જ છે. તો એ જે મેસેજ છે ને, આ ફિલ્મનો એક સ્ટ્રોંગ પોઈન્ટ છે, બટ વિથ એન્ટરટેનમેન્ટ. કે કનુબાપાએ એક ઝુંબેશ કરી, 15 દિવસનું અનશન વ્રત કરેલું કે અપંગો માટે સુવિધા નહોતી ગવર્મેન્ટ તરફથી. તો ફાઇનલી તે ટાઈમના પ્રાઇમ મિનિસ્ટર મોરારજી દેસાઈએ એમને લેટર મોકલાવ્યો કે તમારી બધી માંગો પૂરી કરે. તો એ જે સીન છે, તો બ્લેક એન્ડ વ્હાઇટ, સેફિયા અને કરંટ, આ બધા જ શેડ્સ એમાં આવે છે. અને ક્યાંય એવી બીક ખરી કે આમાંથી ટાઈપકાસ્ટ થઈ જઈશ ને હવે પછી કોમેડી કદાચ ઓછી આવશે ને બાપના રોલ વધારે? ના, અને આવે તો મને વાંધો નથી, કામ એ કામ છે. અને આ પાત્ર ભજવ્યા પછી તમને પોતાને એવું લાગે છે કે હવે દિવ્યાંગજનો જે આપણા મિત્રો છે એમના પ્રત્યેની સહાનુભૂતિથી માંડીને એમના જીવનમાં ઘણી બધી રીતે બદલાવ આવશે? આ રોલ કરવા વખતે મારે સતત વ્હીલચેર પર બેઠા રહેવું પડ્યું, અને મેં ફીલ કર્યું કે જેને બીજાના સપોર્ટ વગર કંઈ કરી નથી શકતા એ લોકોની મનની ફિલિંગ શું હશે. તો એ જે બધું છે આખું સ્ટીફ થઈ જાય. તો મને જે અંદરથી ખેંચતાણ આવતી હતી અંદર બોડીમાં, એ હું તો પરફોર્મન્સ કરતો હતો, પણ હું વિચાર કરવા લાગ્યો કે આ રિયલમાં જો આ લોકોને આ જ પરિસ્થિતિમાંથી થ્રુ આઉટ ધ લાઈફ ગુજરવાનું છે તો એ લોકો પર શું વીતતી હશે. દ્રષ્ટિ છે, નજરિયો છે દિવ્યાંગ લોકોને જોવાનો, એ બદલાશે. જેમ ફોર એક્ઝામ્પલ કિન્નર લોકો ઉપર જે દ્રષ્ટિ હતી કે આ કિન્નર લોકો નકામા, એ હવે ચેન્જ થઈ રહ્યું છે. એવી રીતે આ પણ આ ફિલ્મથી, કારણ કે કનુબાપાએ એટલું બધું કામ કર્યું છે, અને અત્યારે હવે એમનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે વૃદ્ધાશ્રમ હોય પણ ઓનલી ફોર ડિસેબલ્ડ. એટલે એક સ્ટેપ આગળ ગયા, કારણ કે સિનિયર સિટીઝન અપંગ હોય, દિવ્યાંગ હોય તો બહુ જ પ્રોબ્લેમ થતું હોય છે. તો એની માટે કેરટેક, અને એ પણ નાની નહીં, રિસોર્ટ લેવલની, જ્યાં 300-400 વૃદ્ધો રહી શકે એટલી મોટી એ વૃદ્ધાશ્રમ બને. તો એમનું જે વિઝન છે ને, એ લોકો સુધી પહોંચવું જરૂરી છે. આટલું મોટું વિશ્વ ને તમારા સિવાય કોઈ બીજો કનુ ટેલર ના થયો કનુભાઈ? આજે ખૂબ જ ખુશી અનુભવું છું કે એક સકારાત્મક ફિલ્મ આપણી સમક્ષ આવી રહી છે સમાજની સામે. જે મારા ગુરુ કહું તો ગુરુ અને મારા વડીલ કહું તો વડીલ શ્રી કનુભાઈ ધ ગ્રેટ, એમના આદર્શોને અનુસરીને અમે પણ એ જ આદર્શોની અમે ચાહના કરીએ છીએ, અને એ જ આદર્શોની સાથે સાથે અમે વિકલાંગો માટેની અવેરનેસ માટે કામ કરતા રહીએ છીએ. વિકલાંગો બિચારા નથી, પણ વિકલાંગોની અંદર જે શક્તિ રહી છે એ કઈ રીતના સમાજની સામે લાવી શકે છે એનું ઉદાહરણ શ્રી કનુભાઈએ ખૂબ ઉત્કૃષ્ટ રીતે પૂરું પાડેલું છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે લોકોને પણ હું એક અપીલ કરું છું કે આ ફિલ્મ આપ જોજો, આપના બાળકો સાથે, આપના ભાઈ બહેન સાથે, આપના મિત્રો સાથે જોજો, જેથી કરીને સમાજનું જે ઉત્કર્ષ જે કરવામાં આવે છે અને જે ફિલ્મની અંદર બતાવેલું છે એના માટે આપનો એક સપોર્ટ, આપની એક હૂંફ અમારે એટલી જ પણ જરૂરી છે. ફિલ્મ બનાવનાર પ્રોડ્યુસર ડાયરેક્ટરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સબ્જેક્ટમાં આપે લીધેલો છે, અમારા માટે રસ દાખવ્યો છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન છે. અને શ્રી કનુભાઈને તો જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ઇરશાદ દલાલ, જે કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મના ડિરેક્ટર છે, આપણે એમની સાથે ચર્ચાનો દોર શરૂ કરી દઈએ. હાય ઇરશાદભાઈ, વેલકમ ઓન ધ શો. થેન્ક યુ સો મચ. ઇરશાદભાઈ, આ તમારી પહેલી ફિલ્મ છે? નહીં, એકચ્યુઅલી હું છેલ્લા 15 વર્ષથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. ઓકે. લગભગ ઘણી બધી ટીવી સિરિયલ્સ હિન્દીમાં અને વેબ સિરીઝ હિન્દીમાં, સોંગ્સ એ બધા લખ્યા છે. એન્ડ મુંબઈમાં રહું છું. ઓકે. લગભગ છેલ્લા 6 વર્ષથી ગુજરાતી ફિલ્મ આપણી ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરવાનો એઝ અ રાઇટર મોકો મળ્યો. અને આ કનુભાઈની જ વાત કરીએ તો એ કેવી રીતે, હાઉ ઇટ હેપન ટુ યુ, કે કનુભાઈએ તમારો સંપર્ક અથવા તમારો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, અને એમાં એક ઈશ્વરનો સંકેત પણ છે કે આવો કોઈ વ્યક્તિ
છે, હયાત છે, મને ખબર જ નહોતી. મારા એક ફ્રેન્ડ છે સુરતમાં, ઉમેશ બારાપત્રે, અને એ મિસ્ટર ટેક્સટાઇલમાં મતલબ એમ્પ્લોય છે, ટેક્સટાઇલ કંપનીમાં એમ્પ્લોય છે. એમને નાની નાની શોર્ટ ફિલ્મ બનાવવાનો શોખ એમણે મને કોન્ટેક કર્યો. એક બુક લઈ આવ્યા હતા જે કનુભાઈ ઉપર રિસર્ચ કરીને એમના જીવનગાથા ઉપર જે લખાણી હશે. પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર છે અને 100% દિવ્યાંગ છે, અરાઉન્ડ 67 યર્સ ઓલ્ડ, અને એ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરતમાં દિવ્યાંગો માટેની સંસ્થા સૌથી મોટી ચલાવે છે, જે ઇન્ડિયામાં સૌથી મોટી દિવ્યાંગો માટેની સંસ્થા છે. અને ઓલ ટાઈમ લગભગ 500થી 600 દિવ્યાંગ બાળકો ત્યાં ભણતા જ હોય છે. મેં કીધું ઠીક છે, આમાં બીજું ઇન્ટરેસ્ટિંગ શું છે? તો એણે કીધું કે અત્યાર સુધી એમણે 29,000 દિવ્યાંગ બાળકોને પગભર કર્યા છે. બીજી ખાસ વાત શું છે? બોલે એમની જે સંસ્થા છે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, લગભગ 20 વર્ષ પહેલાં, 20-22 વર્ષ પહેલાં બહુ નાની જગ્યામાં કોઈ બીજી જગ્યાએ એ દિવ્યાંગ બાળકોને 400-500 દિવ્યાંગ બાળકોને સાચવી રહ્યા હતા. અને કોઈ સંસ્થા નહોતી. જેમ તેમ કરીને રોજ પોતે રિક્ષામાં જતા, એક રિક્ષા રાખી હતી, અને પોતે ચાલી તો શકતા નથી, બે પગ એમના કામ નથી કરતા અને હાથ પણ બહુ ઓછું કામ કરે છે. કોઈ આસિસ્ટન્ટને લઈને જાય અને ડોનેશન લેવા માટે જાય રિક્ષામાં, થોડું ડોનેશન આપો, એવી બધી ઘટનાઓ હતી. અને પછી 2002માં મોદી સાહેબને ખબર પડી, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખબર પડી. તો 2002માં મોદી સાહેબ એ જગ્યા ઉપર ગયા. ત્યાં એમણે જોયું કે બહુ ખરાબ હાલતમાં કનુભાઈ દિવ્યાંગ બાળકોને સાચવી રહ્યા છે, ને વ્હીલચેરનો, કાખ ઘોડીનો અંબાર લાગેલો છે, પણ પૈસા કોઈ નથી આપતું કે જેથી કરીને આ બાળકોનું સરખી રીતે જતન થાય, કે એમને પ્રોપર એજ્યુકેશન મળે. મોદી સાહેબ બહુ ભાવુક થઈ ગયા ત્યાં ને ત્યાં જ, અને એમણે એક સવાલ કર્યો કે આટલું મોટું વિશ્વ કનુભાઈ, અને કોઈ બીજો કનુ તમારા જેવો ના થયો. જ્યારે જે ગેટઅપ આપ્યો છે એટલે લોકો સમજી જશે. એ જ સમયે મોદી સાહેબે કનુભાઈને વચન આપ્યું કે કનુભાઈ, મારી સરકાર તમને જમીન આપશે, પણ એ જમીન ઉપર તમારા આ દિવ્યાંગ બાળકોના સપનાની ઇમારત તો તમારે જાતે જ ઊભી કરવી પડશે, અને એના માટેની તકેદારી હું લઈશ. કનુભાઈની આંખોમાં આંસુ આવી ગયા. એમણે મોદી સાહેબનો હાથ લઈને પોતાના માથા પર મૂકી દીધો. એના પછી મોદી સાહેબે પોતાનું પ્રોમિસ જો હતું એ પૂરું કર્યું. એ ઇમારત ઊભી થઈ. આજે એ ઇમારત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તરીકે ફેમસ છે, જગ જાહેર છે. બાળકોનું ત્યાં જતન થઈ રહ્યું છે, જેમ મેં કીધું એજ્યુકેશન થઈ રહ્યું છે. પછી બાજુમાં એક હોસ્પિટલ પણ બની, અત્યારે એ હોસ્પિટલ પણ ચાલુ જ છે. કનુભાઈની આ એક બહુ મોટી એચિવમેન્ટ હતી. પછી એ ભાઈ જે મને મળવા આવ્યા હતા આ પ્રપોઝલ લઈને, એમણે મને કીધું કે એમની જે જીવન ગાથા છે એમની અંદર ઘણું બધું દર્દ છે, ઘણી બધી પ્રેરણાઓ છે. તો હું એમના ઉપર એક ગુજરાતી ફિલ્મ બનાવવા માગું છું. એન્ડ આઈ વોઝ લિટરલી શોક્ડ. કન્સેશનલ રેટ ઉપર સ્ક્રિપ્ટ લખવા માટે હા પાડી. પછી મેં મારું રિસર્ચ વર્ક શરૂ કર્યું. व्हेन आई वॉज फर्स्ट टाइम जब उनको देखा, कनू को फोटो में देखा, तो आ तो सुनील विश्राणी है यार. तो मैं मारू काम ईमानदारी थी पूરું કર્યું. સ્ક્રિપ્ટ તૈયાર થઈ. સ્ક્રિપ્ટ એટલે એક સ્ટોરી લાઈન બની હતી, સિનોપ્સિસ. પછી એ ઉમેશભાઈ મને બાપા પાસે લઈ ગયા અને હું ફર્સ્ટ ટાઈમ બાપાને મળ્યો. કેમ કે કોઈ પણ માણસની, અને ખાસ કરીને જીવંત વ્યક્તિની તમે બાયોપિક બનાવતા હો તો કોઈ એવી વસ્તુ ના આવી જાય કે જેનાથી એ પોતે હર્ટ થઈ જાય, એના સમર્થક હર્ટ થઈ જાય, કે પછી કોઈ કોન્ટ્રાવર્સી ઊભી થઈ જાય. એટલે પહેલાં એનું એપ્રુવલ લેવું બહુ જરૂરી હોય છે. તો મેં જે વાર્તા બનાવી એ મેં ઉમેશભાઈને પહેલેથી જ કહી દીધું હતું કે જો ફ્રેન્કલી તમને કહું છું, આજના યંગસ્ટરને કે આજની જે પેઢી છે, દર્શકની પેઢી છે, એ લોકોને ઉપદેશાત્મક ફિલ્મો ગમતી નથી. અને ગમે છે તો ત્યારે જ ગમે છે જ્યારે એ ભાગ મિલ્ખા ભાગ બને કે પછી શેરશાહ બને. એન્ટરટેનિંગ વેમાં ગમે છે. આ વસ્તુને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે જ્યારે બાપાને હું મળ્યો મારી સ્ટોરી લાઈન લઈને, ઘણા બધા લોકો હતા ત્યાં, એમના ટ્રસ્ટીઝ,
મોટા મોટા માણસો જે એમને ફોલો કરે છે એ હતા ત્યાં. બાપા અને બધા શાંતિથી 10 પેજની મારી એક આખી ડિટેલિંગ સ્ટોરી લાઈન હતી એ સાંભળી એન્ડ હી વોઝ ક્રાઇંગ. બાપા રડી રહ્યા હતા અને એની આસપાસ જેટલા પણ લોકો બેઠા હતા બધા રડી રહ્યા હતા. થોડી વાર પછી બધું નોર્મલ થયું તો બાપા કે ઇરશાદભાઈ તમે તો મને અંદર જઈને આખો ઝાંકી લીધો. मैं कहा सर यही मेरा अवॉर्ड है, अब मुझे आगे कोई अवॉर्ड मिले कि ना मिले मुझे कुछ फ़र्क नहीं पड़ता. बापा તમને એવું લાગે છે કે આમાં કોઈ ફેરફાર કરવા? બોલે કાંઈ ફેરફાર નથી કરવાનો, તમે આના ઉપર જ કરજો. એના પછી બાપા તરફથી તો વર્બલ એપ્રુવલ મળી ગયું. અમારા માટે ટફ જર્ની એ પછી શરૂ થઈ. કોઈ પ્રોડ્યુસર સાહેબ હાથ પકડવા તૈયાર નહીં. દિવ્યાંગોની ફિલ્મ કોણ જોશે? બહુ મોટો સવાલ છે દર્શક મિત્રો, આપણે સૌએ વિચારવા જેવો છે. તમે દિવ્યાંગોની ફિલ્મ બનાવવા માગો છો, ઠીક છે, હું ઇન્વેસ્ટ કરું છું. ઇરશાદભાઈ રિકવરી ક્યાંથી આવશે? પછી કોરોના આવી ગયો સાહેબ. એક પ્રોડ્યુસરે મને એઝ અ ડિરેક્ટરનો સાઇનિંગનો ચેક પણ આપી દીધો, પણ પછી ફોન આવી ગયો કે સાહેબ હમણાં ડિપોઝિટ નહીં કરતા. કે આપણે આપણા સમાજમાં જે જીવીએ છીએ ને ત્યાં બે મોઢા લઈને ફરીએ છીએ. બિચારો દિવ્યાંગ છે, કેવી રીતે એનું જીવન ચાલતું હશે? પણ કોઈ રીતે તમે મદદરૂપ એને ત્યારે થઈ શકો જ્યારે તમે એવા હજારો દિવ્યાંગ વિશે કંઈક કરો. પછી હું વનરાજભાઈ સાથે તો કોન્ટેક્ટમાં હતો. મજાની વાત છે કે વનરાજભાઈને પણ એ ખબર નહોતી કે કનુભાઈ ટેલર કોણ છે. મેં એમને સિનોપ્સિસ મોકલ્યા. અડધો કલાકમાં એમને ફોન આવ્યો કે હવે તો હું આ જ ફિલ્મ બનાવીશ. એમ કરતાં કરતાં એમના રિલેટિવ જે અત્યારે આપણી ફિલ્મના પ્રોડ્યુસર છે મહેન્દ્રસિંહ પરમાર, જ્યારે વનરાજભાઈ એમને કીધું કે એક આવી વાર્તા પણ મારી પાસે છે, અને પરમાર સાહેબને જ્યારે એ વસ્તુની ખબર પડી તો પરમાર સાહેબે કીધું કે હવે તો મારે બીજી કોઈ ફિલ્મ બનાવી જ નથી, હું આ જ બનાવીશ. કેટલા દિવસમાં ફિલ્મ બની? અમે લોકોએ બાપાની જે સંસ્થા છે અમે લોકો કનુ બાપા કહીએ છીએ, અને બધા જે નજીકના લોકો છે ને એ લાડથી એમને કનુ બાપા કહે છે. તો કનુ બાપાની જે ઇન્સ્ટિટ્યૂટની વાત કરી, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, સુરતમાં ઉમરામાં છે, ઉમરા એરિયામાં છે. ઘણું મોટું કેમ્પસ છે, 4 માળાની બિલ્ડિંગ છે, હોસ્ટેલ્સ છે, છોકરા દિવ્યાંગ છોકરા છોકરીઓ ત્યાં રહે છે, ભણે છે. એ કેમ્પસની અંદર અમે 12 દિવસ શૂટ કર્યું. તો હું જનરલી ડિસ્ક્લોઝ નથી કરતો, તો કાલે મેં કીધું મીડિયાને કે ભાઈ મારો પોતાનો સન પણ દિવ્યાંગ છે. ઈશ્વરી સંકેત જ છે. સર્વને મારા वंदन प्रणाम. और दिव्यांग टीवी चैनल माननीय नरेंद्र मोदी का आशीर्वाद से चल रही है. भारत में गुजरात एक ऐसा पहला राज्य है जहां सिर्फ विकलांगों के लिए 1 से 12 तक का स्कूल चल रहा है, और जिसमें भी कनुभाई का बहुत बड़ा योगदान है. श्रीमान कनुभाई टेलर का सम्मान भारत की संवेदनापूर्ण विरासत का सम्मान है. श्री कनुभाई स्वयं भले विकलांग रहे हो, लेकिन वो समाज की विकलांगता दूर करने में बहुत बड़ी मात्रा में योगदान. अभी पूरे इंडिया में GTPL चैनल पे चैनल दिखाती है, और मेरी एक इच्छा भी थी कि मैं दिव्यांगों के लिए और जितने बने इतना मेरा जीवन समर्पित करूं. तो मैं इसके लिए आपके लोगों के पास आया कि आप लोगों का मुझे आशीर्वाद मिले, और आप सबको मैं प्रार्थना करता हूँ कि आप मेरी स्कूल पे आके मेरी जगह पावन करिए और मेरे 400 दिव्यांग बच्चों को आशीर्वाद दीजिए. बस एक है कि मैं विनती करता हूँ, प्रार्थना करता हूँ कि आप सब खुश रहे, आपका आशीर्वाद सदा मेरे साथ रहे, यही शुभकामना. थैंक यू वेरी मच. કનુભાઈ જેવા મહાન વ્યક્તિ, એમનું વિઝન સક્સેસફુલ જાય, સફળ જાય, એમણે જે આશાઓ રાખી છે એ બધી એ કામ એ કાર્ય સંપન્ન થાય.